નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના સંસ્કૃત વિષય અંતર્ગત આજે આપણે વેદામૃતમ પદ્યનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. વિશ્વ સાહિત્યમાં અને જગતના પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ વેદ છે. ભારતીય પ્રાચીન પરંપરા મુજબ વેદને અપૌરુષેય માનવામાં આવે છે. અત્યંત પ્રાચીન કાળમાં ઋષિઓને વેદના મંત્રોનું અંતઃકરણમાં દર્શન થયું અને તે રીતે વેદોનો આવિર્ભાવ થયેલો છે. આ વેદોમાં સમસ્ત માનવ સમાજને માટે ઉપયોગી થઈ રહે તેવા વિધિ અને નિષેધનો ઉપદેશ આપવામાં આવ્યો છે. વિધિ એટલે આવા કાર્યો કરવા જોઈએ એવી આજ્ઞા, અને નિષેધ એટલે આવા કાર્યો ન કરવા જોઈએ એવી આજ્ઞા. આ ઉપરાંત આ વિધિ નિષેધનું સક્ષમ રીતે પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તે માટેની કેટલીક પ્રાર્થનાઓ પણ છે. ભાવપૂર્ણ પદાવલી ધરાવતી આ પ્રાર્થનાઓ માનવીની આત્મિક શક્તિને વધારે છે. આ પાઠમાં ક્રમશઃ પ્રાર્થના, સંજ્ઞાન, સંકલ્પ અને ઉદ્ઘોષ એવા શીર્ષક હેઠળ 5 વેદ મંત્રોનો સંગ્રહ છે. પ્રાર્થના શીર્ષકથી આપવામાં આવેલા 2 મંત્રોમાં ક્રમશઃ અભય અને ધનની પ્રાપ્તિની પ્રાર્થના છે. સંજ્ઞાન એવા શીર્ષકથી આપવામાં આવેલા મંત્રમાં સંગઠનનું સંજ્ઞાન લેવાનો ઉપદેશ છે. સંકલ્પ એવા શીર્ષક નીચે આપવામાં આવેલા મંત્રમાં માનવીય વર્તનની સંકલ્પના પ્રસ્તુત થઈ છે. જ્યારે ઉદ્ઘોષ એવા શીર્ષક સાથે મૂકવામાં આવેલા છેલ્લા મંત્રમાં આત્મવિશ્વાસને પ્રગટ કરતી માનવીય ઉદ્ઘોષણા છે. આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવ તત્વ સમગ્ર માનવ સમાજને આવરી લે છે. એમાં લિંગ, વય કે જાતિ દેશનો ભેદ ક્યાંય દ્રષ્ટિગોચર થતો નથી. પ્રાર્થના અંતર્ગત પહેલો મંત્ર જોઈએ. અભયમ મિત્રાદ, અભયમ અમિત્રાદ, અભયમ જ્ઞાતાદ, અભયમ પરોક્ષાત, અભયમ નક્તમ, અભયમ દીવા, ન સર્વા આશા મમ મિત્રમ ભવંતુ. ભાષાંતર જોઈએ. ઓમ, હે અગ્નિદેવ, અમને મિત્ર તરફથી અભય, શત્રુ તરફથી અભય, જાણેલી બાબતથી અભય, જે નજરે પડતું નથી તેનાથી અભય, રાત્રે પણ અભય અને દિવસે પણ અભય પ્રાપ્ત થાઓ. સર્વ દિશાઓ મારી મિત્ર થાઓ. પ્રાર્થનાનો બીજો મંત્ર જોઈએ. અગ્ને નય સુપથારાયે અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યોધ્યસ્મ જુહુરાણમેનો ભૂષ્ઠાંતે નમ ઉક્તિમ વિધેમ. ભાષાંતર જોઈએ. હે અગ્નિદેવ, અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. અમારાથી જે કુટિલ, બંધનકારી એવું પાપ થયેલું હોય તે તમે દૂર કરો. તમારા ઘણા વિસ્તૃત વચનને અમે નમન કરીએ છીએ. સંજ્ઞાનમ અંતર્ગતનો મંત્ર જોઈએ. સમાનો મંત્ર સમિતિ સમાની સમાનમ મનઃ સહ ચિત્તમેષામ સમાનમ મંત્રમ અભિમંત્રયે વહ સમાનેન વો હવિષા જુહોમી. ભાષાંતર જોઈએ. તમારા સૌના વિચાર એક સરખા થાઓ. તમારી સભા મતભેદ વગરની એક મત થાઓ. તમારી વિચારસરણી એક સરખી થાઓ. આ બધાનું અંતઃકરણ એક્યવાળું થાઓ. એક સરખા વિચારને હું માન્ય રાખું છું. એક સમાન અવિષ્ય વડે હું હોમ કરું છું. સંકલ્પનો મંત્ર જોઈએ. સહૃદયમ સામનસ્યમ વિદ્વેષમ કૃણોમિ વહ અન્યો અન્યમ અભિહર્યત વત્સમ જાતમિવાજ્ઞા. ભાષાંતર જોઈએ. હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે એકબીજાને ચાહતા રહો. ઉદ્ઘોષનો મંત્ર જોઈએ. અયમ મે હસ્તો ભગવાનયમ મે ભગવતરઃ અયમ મે વિશ્વભેજસો અયમ શિવાભિમર્શનઃ. ભાષાંતર જોઈએ. આ મારો હાથ ઐશ્વર્યશાળી છે. આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે. આ મારો હાથ બધા જ વ્યાધિને મટાડવાની ઔષધિ છે. આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે. પ્રસ્તુત વિડીયો ધોરણ 11માં સંસ્કૃત વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.